ગોંડલ એક લાંબા સમયથી દાદાગીરી, ગુંડાગીરી અને ધાક ધમકીથી જાણીતું બન્યું છે, પરંતુ આ ધાક ધમકી અને ગુંડાગીરીના વચ્ચે એક એવું મોટું કામ થયું છે જે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્રએ કર્યું છે તેની જ વાત છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગોંડલ છે તે એક લાંબા સમયથી અલગ અલગ મુદ્દે ચર્ચામાં રહેતું હોય છે અને આરોપ લાગતા હોય છે કે દાદાગીરી, ધાક ધમકીનો અહીંયા કલ્ચર છે અને બે બળિયાઓના જૂથ છે, જેમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું જૂથ છે, જ્યારે બીજું જૂથ છે તે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાનું છે અને જૂથથી લોકો ડરે છે તેવા આરોપ અનેક લોકો લગાવી ચૂક્યા છે, પરંતુ એક ખેડૂત છે તેની જમીન છે તે ઘસી નાખે છે કેટલાક લોકો અને મામલો પહોંચે છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર પાસે, ગણેશ જાડેજા પાસે, અને તે આ મામલો 3 દિવસમાં સુલટાવી નાખે છે અને જે પ્રકારે આ પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે તે વ્યક્તિએ શું કહ્યું છે તેની વાત પણ સાંભળો। ગોંડલ ધારાસભ્ય પરિવારને અમે અત્યારે તો અમારા ભગવાન તરીકે જ અમે જોઈ છે, કારણ કે અમે એનો ઉપકાર, હું અને મારો પરિવાર અને મારો સમાજ, અમે એના ઉપકાર ક્યારેય ભૂલી શકે એમ નથી। અમે આજીવન એના ઋણમાંથી મુક્ત થઈ શકે એમ નથી કે જ્યારે કોઈ કામ કરી નથી આપતું ત્યારે જાડેજા પરિવાર અડધી રાતે અમારી સાથે ઉભો રહી અને અમારા તમામ કામ કરેલા છે। અને જે માણસ વાતો કરે કે અડધી રાતનો હોકારો, આ એને ગણેશભાઈ અડધી રાતનો હોકારો આજે સાબિત કરી બતાવ્યું છે। મારું નામ સરવૈયા રમેશભાઈ બેચરભાઈ પરોડી। અમારા હગા થાય રિલેટિવમાં હાડા, એને મને ફોન આવેલો કે રાજકોટના કોઈ એવા માણસો મારી પાસે દસ્તાવેજ કરી અને લોનનું નામ દઈ દસ્તાવેજ કરી ગયા છે। ત્યારે મને એને કીધેલું જાણ કરી। ત્યાર પછી મારા મિત્ર ભરોડીમાં છે એને મેં કીધું, એને ગણેશભાઈને ફોન કર્યો અને ગણેશભાઈ એમ કીધું, રાતના 12 વાગી ગયા હતા ત્યારે મને એમ કીધું કે આવા કામમાં લેટ ન હોય, રૂબરૂ આવી જાઓ અત્યારે અને અશોકભાઈને લેતા આવો। એટલે ભરોડીથી મારા મિત્ર અને અશોકભાઈ 4-5 જણા ગણેશભાઈની પાસે રાતના 1:30 વાગે ગયા અને ત્યારે એમને કીધેલું હતું કે તમે ચિંતા કરતા નહીં, તમારી જમીન તમને પરત પાછી મેળવી આપીશ। નહીં, ગોંડલને હું ભરોડી રહું છું, તો ભરોડીમાં અમારે કઈ એવો મિર્જાપુર જેવો માહોલ નથી। સર્વજ્ઞાતિ બધા હેરા મળીને રહી છે, પ્લસ ગોંડલમાં અમારા ભરોડીમાં જીઆઈડીસી મોટી છે, તો ત્યાં કઈ એવા લોકો તત્વો કે કઈ છે જ નહીં। આ તો પછી હલાવી મૂક્યું છે પબ્લિક ખોટે ખોટું। અને ધીરજભાઈના અહીંયા ગણેશભાઈના પરિવારનો અમને બધાને સહકાર છે, ગમે ત્યારે અમે કહીએ ત્યારે એ લોકો અહીંયાથી આવી જ જાય છે, કોઈ એટલો પ્રોબ્લેમ રહેવા દેતા નથી। એ ન આવે તો ગાડી મોકલી દે છે પોલીસની, ક્યાંય કોઈ માથાકૂટ કે લોકો તત્વો કઈ હાલવા દેતા નથી। ગોંડલ તાલુકાનું મોટા ઉંબાડા ગામ સરપંચના પ્રતિનિધિ તરીકે હું અહીંયા કામ કરું છું। અશોકભાઈની જમીનનો દસ્તાવેજ ટૂંકમાં દસ્તાવેજ કરી લીધો, ત્યાર પછી અમને જાણ થઈ એટલે અમે હંધાઈ ગણેશભાઈ આગળ ગયા। એટલે ગણેશભાઈ કે કાંઈ વાંધો નહીં, હાલો અટાણે કે હવે તમે ચિંતા મેલી દો, આ જવાબદારી મારી છે। એટલે ગણેશભાઈ ચિંતા મેલી દીધા। ટૂંકમાં 3 દિવસ પછી જ એને કામ ઉપાડ્યું, 3જે દિવસે દસ્તાવેજ પરત કરી આપ્યો। આ જે જમીન છે એ આશરે કેટલી વીઘા છે અને કેટલા રકમની? 10 વીઘા જમીન છે, અમે રોડ ટચ જગ્યા આવેલી છે અને 6 કરોડની જમીન છે। આ જે દસ્તાવેજ કરેલો હતો જે વ્યક્તિએ, એ ક્યાંના છે? રાજકોટના છે અને આવી એને 2 થી 3 જમીન પચાવેલી હતી। એ હંધી જમીન ટૂંકમાં આવી રીતનું હજી એક બાંદ્રાની એવી જગ્યા એ છૂટી કરી છે અને હજી એક આવી જમીનની વાવડ છે, પણ એ અંદાય આ રીતના આવા તત્વો આ જ જમીન ગોતે આવી બે આના અનેક કેસ છે કે 15 કે 16 કેસ છે આની માટે। અશોકભાઈ ને એમ કે અશોકભાઈ આર્થિક રીતે થોડુંક એને દબાણ હતા, એટલે કે આર્થિક મારે લોન લેવી છે, કે લોન લેવી છે કઈ વાંધો નહીં, તમને જમીન ઉપર તમે મને સેફટી દસ્તાવેજ કરી દીજો એટલે તમને હું લોન આપીશ। સેફટીની જગ્યાએ કાયદેસરનો દસ્તાવેજ કરી લીધો અને કાચી નોંધ પડી પછી અમને ખબર પડી। કેટલા દિવસમાં જમીન પરત? ગણેશભાઈ ગયા એટલે 3જે દિવસે પરત દસ્તાવેજ થઈ ગયો હતો। 3જે દિવસે સાંજે કાચી નોંધ અમારે પડી ગઈ હતી, 3જે દિવસે જ પડી ગઈ હતી। શહેર અને પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે ગોંડલ શહેર અને પંથક વિજાપુર છે, તમને શું લાગી રહ્યું? એ તો બહારના લોકોને લાગે છે, અહીંયા જે ગોંડલના છે એને તો સારું જ છે અને આવા કામ ક્યાંય એવું કોઈ એમ નથી કહેતું કે અહીંયા ગુંડાગર્દી કરી। આવા તો અનેક ગણેશભાઈએ કામ કરેલા છે, આવા અનેક કરેલા, એવું તો ગણાય નહીં। એવા અમે નાના મોટા તો અમે અનેક કામ ગણેશભાઈ લઈ ગયા અને અમને રાતોરાત કામ કરી દીધા છે, આવા મોટા તો આવા ઘણા કામ કરેલા છે। બાકી એ લોકોને મિર્જાપુર લાગે છે, અમને ગોંડલમાં કોઈને કઈ વાંધો નથી। અમે હંતાઈ
સમાજ હંધાય હળી મળીને રહી છે ને કોઈને એક તકલીફ નથી કોઈ જાતની. મારું ગામ મોટા ઉંબાડા હે, હું અહીંનો રહેવાસી છું. મારું નામ ધામજીભાઈ દાનાભાઈ ભેડા હે. હવે આ જમીન બાબતની એવી વાત છે કે મારા મોબાઈલમાં દસ્તાવેજની કોપી આવી, એટલે મેં એના ભાઈને સવારમાં જાણ કરી કે ભાઈ તારા ભાઈને જમીન વેચાણી છે. એટલે એ બાબતે મેં એને જાણ કરી. એટલે એને બપોરે મીટિંગ કરી વાડીએ કે ભાઈ બધા ભાઈઓ કુટુંબને બોલાવ્યા. અશોકભાઈએ અમે હોઈ ગયો તો કે આવી રીતે થયું હોય તો આનું શું કરવું. એટલે કે હવે આનો રસ્તો શું કરવો. એટલે રમેશભાઈ ને બધા આવ્યા એના હગાવાલા. એટલે વાત થઈ કે ભાઈ આપણે ગણેશભાઈ પાસે જવું જોઈએ. એટલે ગણેશભાઈને ફોન કર્યો કે હું બહાર છું, હું આવું એટલે ફોન કરું. એટલે રાતે 1-1:30 વાગે આવ્યા એટલે ફોન કર્યો. એટલે રાતે ગયા. એટલે એને એવી કબૂલાત આપી કે તમે હોઈ જાઓ, હું જાગું છું, તમારું આ છે કામ હું પાર પાડી દઈશ. એટલે એ બાબતે વાત કરીને હોઈ આવ્યા. તો 3 દિવસમાં દસ્તાવેજ પાછો પરત કરી નાખ્યો. જે વાક્ય બહાર પાડ્યું છે કે અડધી રાતનો હોકારો હકીકતે સાબિત કર્યું છે તે શું? ના, હકીકત છે. એ રાતે ગમે 3 વાગે તમે ફોન કરો તો ગણેશભાઈ હાજર હોય. અમારા ગામમાં તો કોઈ બી ગમે કામ હોય, અમે ફોન કરી કે ભાઈ અમારે આ તકલીફ છે, એટલે તરત હાજર હોય. ગમે એવા કામ હોય ને. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.